નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા તળાવમાં અસંખ્ય માછલીઓ અગમ્ય કારણોસર મૃત હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. તળાવના કિનારે અને પાણીની સપાટી પર મોટી સંખ્યામાં માછલીઓના મૃતદેહો ખટકાઈ જતા સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે. વડોદરાનું ગોત્રી તળાવ આજે લોકચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આજે સવારે ગોત્રી તળાવના વિવિધ ભાગોમાં અને કિનારા પર અનેક માછલીઓ મરેલી હાલતમાં પાણીની ઉપર તરતી દેખાતા મોર્નિંગ વોક માટે નીકળેલા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર વહીવટી તંત્રની બેદરકારીના કારણે છેલ્લા લાંબા સમયથી આ તળાવની પ્રોપર સફાઈ કરવામાં આવી નથી. તળાવના પાણીની ગુણવત્તા સતત કથળી રહી હોવા છતાં તેમજ ગટરનું દૂષિત પાણી પણ ભળતું હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા જળચર જીવનના સંરક્ષણ અંગે કોઈ પણ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. માછલીઓના આ પ્રકારે અચાનક થયેલા સામૂહિક મોતથી પર્યાવરણવાદીઓ પણ ઊંડી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. સ્થાનિક રહીશો અને સામાજિક કાર્યકરો વડોદરા કોર્પોરેશનના આરોગ્ય અને હાઇડ્રોલિક વિભાગ પાસે તાત્કાલિક ગોત્રી તળાવના પાણીના નમૂનાઓ એટલે કે વોટર સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ કરવાની માંગ કરી રહ્યા છે, જેથી માછલીઓના મોતનું સાચું કારણ જાહેર થઈ શકે. મુખ્યમાં તો હમણાં 2 દાડા પહેલાં વાવાઝોડું આવેલું અને વરસાદ પડેલો, તો વરસાદી પાણી અને ગટરનું પાણી જે તળાવમાં આવી રહ્યું છે એ કહી શકાય કે જેના કારણે માછલીઓને પૂરતું ઓક્સિજન નથી મળતું. એના કારણે ઘણી બધી માછલીઓ મરી ગઈ છે. સ્થાનિક કોર્પોરેટર આવે છે કે કેમ? જોવામાં તો આવ્યા નથી, હજી સુધી તો કોઈ આવ્યું નથી. અને સ્થાનિક કોર્પોરેટર જે પહેલાં હતા એ દ્વારા ફુવારા અહીંયા મુકાવવામાં આવેલા 2, પણ એ ચાલુ જ થતા નથી. કોઈ દાડો ચાલુ થયેલા જોયા નથી. એક પેલી બાજુનો ચાલુ થાય છે, આ બાજુનો તો લગાયા પછી પણ ચાલુ નથી થતો. વડોદરાનું સુંદર બનાવવાની વાતો થઈ રહી છે. સુંદર તો બનાવે છે, તળાવનો વિકાસ તો કર્યો, પણ આ વિકાસ અધૂરો લાગે છે. કારણ કે આ કાદેવ, કીચડ, ગંદકી અને આ માછલીઓ આજે મરી છે, કાલે રહીશોના ઘરમાં જ્યારે દુર્ગંધ જશે ત્યારે એ લોકો વિરોધ કરશે. પણ આ તો અત્યારે આટલી બધી મૃતદેહ હાલતમાં જોવા મળી રહી છે પુરુષોત્તમ મહિનાની અંદર. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.